નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9, જ્યાં સમસ્યાથી સમાધાન આપી રહ્યું છે એસ્ટ્રો 9. આખા અઠવાડિયા દરમિયાન આપે ખૂબ ફોન કર્યા, પરંતુ જો આપના ફોન નથી લાગ્યા અને આપે વોટ્સઅપની અંદર આપની સમસ્યા મોકલી છે, તો એ સવાલો અમે આજે લઈ રહ્યા છીએ અને તેના જવાબ પણ આપ સુધી પહોંચાડીશું, નિવારણ પણ આપ સુધી પહોંચાડીશું. કારણ કે એસ્ટ્રો 9માં દરેક સમસ્યાનું સમાધાન, નિવારણ અને પરિણામ સુધીનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. અને આજે તમારા જે સવાલ છે, તમારી જે સમસ્યા છે, તેનું નિવારણ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. તો યકીનભાઈ, આજે આપણને જણાવશે એ તમામ સમસ્યાઓના નિવારણ કે જે આપે વોટ્સએપ દ્વારા અમને મોકલ્યા છે. અને એટલું જ નહીં, આપ કોઈ પણ સમસ્યા હોય તેનું નિવારણ જે અહીંથી આપવામાં આવે છે, તો ચોક્કસપણે આપ આપના નિષ્ણાતોની સલાહ લેવાનું પણ ચૂકશો નહીં અને આપને તો જ યોગ્ય પરિણામ પણ ચોક્કસપણે મળશે. તો તૈયાર થઈ જાઓ, આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. એસ્ટ્રો 9 કાર્યક્રમ એ થકી આપ આપની જીવનની સમસ્યાઓનું માર્ગદર્શન મેળવી રહ્યા છો. અને આ માર્ગદર્શન અત્યંત જરૂરી એટલા માટે પણ છે કારણ કે તમે કોઈ પણ જાણે નિર્ણય લેતા હોવ છો, ત્યારે એ નિર્ણય માટે આપને કોઈ માર્ગદર્શનની જરૂર પડે છે. અને એ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે યકીનભાઈ જોડાયા છે. યકીનભાઈ, ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે આજકાલ, પરંતુ સામાન્યતઃ જોવા જઈએ તો જે લોકો આપની પાસે આવે છે, કયા એવા મેજર પ્રશ્નો હોય છે કે જે સૌથી વધુ પૂછાતા હોય છે? જનરલી અત્યારે મેરેજના પ્રશ્નો હોય છે કે ભાઈ મેરેજ મારું ક્યારે થશે, અથવા તો મેરેજ થઈ ગયું હોય ને એ લોકોને આપસમાં મતમોટાવ હોય, એટલે ટીનેજર્સ હોય ને એંગેજમેન્ટ થઈ ગયું અને ના બનતું હોય, ત્યારે એ હું રાખું કે છૂટું કરી દઉં, આ પ્રશ્નો હોય છે. પૈસાનો આર્થિક પ્રશ્ન હોય છે કે હવે આર્થિક રીતે હું શું કરું, જોબ મારી ટકશે કે મારે જોબ બદલવી જોઈએ કે નહીં, અને બાળક માટે કે મારું બાળક સંતાન પ્રાપ્તિ ક્યારે થશે, આવા બધા પ્રશ્નો વધારે હોય છે. પહેલાં પરદેશ ગમનના આવતા હતા, પણ હવે પરદેશ ગમનના નથી. આ મેજર પ્રશ્નો અત્યારના સમયમાં આવે છે. આપણો એસ્ટ્રો 9 કાર્યક્રમ એ થકી જ આખરે લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. પરંતુ આ તમામ જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓના ઉપાય, તેમના મંત્ર, આ બધી બાબતો અને આજકાલ કુંડલી જોઈને આ પ્રકારનું ચલણ આપણે કેટલું પ્રચલિત લાગી રહ્યું છે? કુંડલી જોવી જરૂરી છે કે જ્યારે પણ તમારો જન્મ થાય છે ત્યારે એક અંતરિક્ષની અંદર જે ગ્રહો છે એને ફોટો પડી જાય છે. પછી ગ્રહો તો મૂવિંગ કરે છે અને પ્લેનેટરી પરિસ્થિતિને આધારે તમારા જીવનમાં જે બી પ્રશ્નો થાય છે એમાં તમારે સાહસ કરવું જોઈએ, ના કરવું જોઈએ, એનું એક માર્ગદર્શન સચોટ કીધેલું છે. અને એના પરિહાર પણ જ્યોતિષની અંદર બતાવ્યા છે કે ભાઈ જ્યારે પણ તમને આર્થિક પ્રશ્ન છે તેના પરિહારો બહુ બધા છે કે તમે મહેનત કરો છો અને રિઝલ્ટ નથી મળતું, તો ઇટ મીન્સ તમારા ભાગનું કામ તો તમે કરો જ છો. કૃષ્ણએ કીધું છે પેલામાં કે કર્મ કર, ફળની આશા ના રાખ. પણ કર્મ કરવાનો ભાગ તમારો છે, ફળ રાખવાનો ભાગ, આપવાનો ભાગ મારો છે. જો તમારા ક્ષેત્રમાં તમે 100% છો તો હું મારામાં 100% છું જ. પણ ઘણીવાર પૂર્વ પુણ્યના આધારે, અમુક પ્રકારના એવા ગ્રહોના આધારે તમને એફર્ટ કર્યા પછી રિઝલ્ટ નથી મળતું, ત્યારે પરિહાર થઈ જાય છે. અને શાસ્ત્રોમાં બધી જગ્યાનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે આર્થિક રીતે કોઈનો પ્રશ્ન હોય તો આર્થિક પ્રશ્નનું સમાધાન કરવા માટે સંધ્યાકાળના સમય દરમિયાન ઘરમાં દીવો કરવો જોઈએ, તમારા કુળદેવીની ઉપાસના, શ્રીની ઉપાસના, શ્રી સૂક્તના મંત્રોના જાપ, પછી અગ્નિની આહુતિ, એટલે તમે સવારે અને સાંજ જો એક કોલસો હોય અને તમે ઘરની અંદર મૂકો અને એના અંદર ગાયની આહુતિથી ઓમ અગ્નય સ્વાહા અગ્નય ઇદમ નમઃ, પ્રજાપતે સ્વાહા પ્રજાપતે ઇદમ નમઃ, સવારે અને સાંજ દરમિયાન જો અગ્નિને તમે ખવડાવો તો એનાથી તમને આર્થિક ફાયદો થાય. ગાય અને કૂતરાનું આપણે કાઢવાનું ભૂલી ગયા છે, તો ગાય કૂતરાની રોટલી, પહેલી રોટલી જો એ કરવામાં આવે અને ઘરની અંદર ચોખ્ખાઈ વ્યવસ્થિત રાખવામાં આવે, ઉમરાની પૂજા કરવામાં આવે અને સાચા મનથી જે તમારા ઈષ્ટ છે એની પૂજા, મંત્ર પ્રોપર એક જ ટાઈમમાં કરી અને શ્રીની ઉપાસના કરવું, માનું આર્થિક પ્રશ્નો ધીરે ધીરે દૂર થતા જાય. અને બીજું બધું ગ્રહોના આધારિત કઈ કુંડલીની અંદર કયા ગ્રહો છે, કયા ગ્રહોમાં પ્લસ છે, કયો માને, એનું પણ પરિહાર જો પ્રોપર રીતે કરવામાં આવે તો માનું છું આ પ્રશ્નનું તમે સમાધાન કરી શકો છો, સોલ્યુશન મળી શકે છે. પણ પરિસ્થિતિ અનુરૂપ કઈ મહાદશા છે એ બી જોવું પડે, પણ સોલ્યુશન મળે છે. એવરી પ્રોબ્લેમ ઇઝ અ વન પર્ટિક્યુલર સોલ્યુશન, સમાધાન હોય જ છે. ખૂબ સવિસ્તાર આપે આ માહિતી આપી. આશય એ જ હતો કે આખરે લોકોને ખ્યાલ આવે કે આખરે ક્યારે કુંડલી જોડાવી જોઈએ, જ્યોતિષની અંદર વિશ્વાસ રાખવાથી તેમને કઈ પ્રકારનું માર્ગદર્શન મળી શકે છે. અને અઢળક પ્રેમ અત્યારે એસ્ટ્રો 9 કાર્યક્રમને મળી રહ્યો છે અને ખૂબ બધા વોટ્સએપની અંદર લોકોએ પોતાની સમસ્યાઓ મોકલી છે. એક બાદ એક અમુક સમસ્યાઓ આપણે લઈએ અને આપણું માર્ગદર્શન હવે લેવાનું શરૂ કરીએ. પહેલો પ્રશ્ન જે આવી રહ્યો છે તે ગામી લક્ષ્મણભાઈનો છે, દ્વારકાથી તેઓ આપણી સાથે જોડાયા છે અને તેમની જન્મ તારીખ છે 21/10/1994 અને
અને તેમનો જન્મ સમય સવારે 9:30 થી 11ની વચ્ચે તેઓ જણાવી રહ્યા છે અને આખરે રેન્ડમ સમય તેમણે આપ્યો છે. તેમનો સૌથી મોટો સવાલ જ એ છે કે જીપીએસસી અને ઇલેક્ટ્રિકલ સરકારી નોકરી માટે તેઓ વારંવાર પ્રયત્ન કરે છે, પરંતુ થોડા માટે તેઓ રહી જાય છે અને વારંવાર આવું થવાથી તેમને થોડી નિરાશા સાંપડી છે અને આપનું માર્ગદર્શન તેઓ ઈચ્છી રહ્યા છે. યકીનભાઈ, જો તમારી વૃશ્ચિક લગ્નની કુંડલી છે ને તમારું જે જોબ સ્થાન છે ત્યાં આગળ ચંદ્ર અને કેતુ છે અને એ સ્થાનનો માલિક મંગળ એ તમારા ભાગ્ય સ્થાનમાં છે. જે જોબ માટે, જે સરકારી જોબ છે એના માટે સૂર્ય બહુ અગત્યનો છે ને શનિ, જોબ એટલે દાસત્વ, એટલે એ શનિ પણ તમારે અગત્યનો હોવો જોઈએ. શનિ તમારા કુંડલીમાં ચોથા સ્થાનમાં છે, એટલે એ પોતાની સ્વર્ગ રાશિમાં છે. મંગળ અને કેતુ હોવાના લીધે વારંવાર અગવડ થઈ રહી છે અને અત્યારે જે રીતે ગોચરના પ્લેનેટ ચાલુ થઈ રહ્યા છે એ પ્રમાણે તમારે રાહુની મહાદશા છે અને રાહુની અંતર ચાલી રહી છે. સારી વાત એ છે કે અત્યારે રાહુ તમને બેનિફિટ આપશે અને હજી તમે જે પ્રયત્ન કર્યો છે અત્યારે જો કોઈ એફર્ટ કર્યો હોય એમાં તો તમને આવનાર સમયમાં એનું રિઝલ્ટ પોઝિટિવ આવશે. સમય સારો જ છે. તમારે ઈષ્ટની ઉપાસના કરવું અથવા સૂર્યના મંત્રનો જાપ, ઓમ ધૂણી સૂર્ય આદિત્યમ, આ મંત્રનો જાપ અને સવારના સૂર્ય ઉદય પહેલાં ઉઠી જવું. જો આ ખાલી સૂર્યના મંત્રનો જાપ નહીં પણ સૂર્ય ઉદય પહેલાં જો ઉઠી જઈને સવારના ટાઈમમાં જો સૂર્યના જે ઉગતા સૂર્યના દર્શન કરી અને ત્યારે ધ્યાન કરીને સૂર્યના મંત્રનો જાપ કરીને સાથે ફેસ ઉપર સૂર્યનો જે પ્રકાશ લઈ અને જો યોગ કરવામાં આવશે તો માનું છું કે સૂર્ય એવી રીતે સ્ટ્રોંગ થશે અને જેથી કરીને કંઈક ને કંઈક અંશે સરકારી નોકરી અને આ જે તમારા જોબના ઇસ્યુઝ છે એ સોલ્વ થશે. આ કરવામાં આવશે, સારું થશે. વૃશ્ચિક લગ્નની કુંડલી છે, પ્રોબ્લેમ નથી. મંગળ પોતે ત્યાં બહુ ઊંચનો છે એટલે તમને સરકારી નોકરી ડેફિનેટલી મળશે અને રાહુનું શનિ સાથેનું કોમ્બિનેશન એટલે તમને ટોપ લેવલની નોકરી મળશે. એટલે હિંમત ના હારજો, મહેનત કર્યા કરજો, રિઝલ્ટ 100% મળશે. બિલકુલ. અને સામાન્ય તમામ લોકો જ્યારે નોકરી કરતા હોય છે સ્વાભાવિક રીતે તેમની ઈચ્છા હોય છે કે નોકરીમાં તેમને બઢતી મળે અને સાથોસાથ નોકરીની અંદર તેઓ ખૂબ સારું પ્રદર્શન કરે. ઇન જનરલ તમામ લોકોએ નોકરીમાં આ પ્રકારની સફળતા મળે તે માટે શું કરવું રહે? જનરલી છે ને એક તો એ જોઈ લેવું છે કે આવી નોકરીમાં બઢતી ક્યારે મળે. તો જ્યારે પણ તમારી જન્મકુંડલીની અંદર 10મું સ્થાન છે અથવા જે છે ડિઝાયર સ્થાન કે મારી ઈચ્છા છે, ઈચ્છા એટલે મારી ડિઝાયર, મારી ઈચ્છા, તો 11મું સ્થાન, તો એ 11મા સ્થાન ઉપર શનિનો પ્રભાવ, એ 11મા સ્થાન ગુરુનો પ્રભાવ, કારણ કે ગુરુ ગ્રોથનો કારક છે અને 11મા સ્થાનની મહાદશા ના ચાલતી હોય અને 11મા સ્થાનમાં રહેલા ગ્રહોની જો મહાદશા ચાલતી હોય અથવા તો 11મા સ્થાનમાં રહેલા ગ્રહો 11મા સ્થાન ઉપર દ્રષ્ટિ કે કોઈ પણ રીતે ગોચર કરતા હોય તો એ સમય દરમિયાન તમારી ઈચ્છા હોય એ પ્રકારનું કામ થાય. એમાં બધું આવી ગયું. તમારી જોબમાં પ્રમોશનની ઈચ્છા હોય કે તમારે કોઈ બીજું કામ કરવું એ ઈચ્છા થઈ છે, પણ જનરલી જોબ માટે શનિ અને ગુરુનું કોમ્બિનેશન હોય તો એનો ગ્રોથ સારો થાય છે. હવે જોબમાં સારી રીતે સફળતા મેળવવા માટે મેં આમ કીધું પ્રમાણે જનરલી આ બધા માટે યોગ્ય છે, પણ હું માનું છું કે તમારે કોઈ પણ એચિવમેન્ટ કરવું છે તમારે સવારે વહેલું જ ઉઠવું જોઈએ. સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ અને આ એક નાનો પ્રયોગ છે, કરી જો તો સારું. તમારે રાત્રના સમય દરમિયાન તમારી જે પણ ઈચ્છા છે તો એક રાત્રે પાણીનો ગ્લાસ ભરી દો અને જે પણ ઈચ્છા છે તમારી એ પાણીનો ગ્લાસ પીતા પાણી ધીમે ધીમે પીતા ઈચ્છા મારી પૂરી થઈ ગઈ છે એવી ભાવના કરી અડધો ગ્લાસ પાણી પી મૂકી બાજુમાં સૂઈ જવાનું. બીજે દિવસ સવારે ઊભા થાઓ એટલે પાછું એ પાણી લેવાનું, સેમની સેમ ઈચ્છા પાછી બોલવાની, સૂઈ જવાનું. તો એ ઈચ્છા રિલેટેડ જે પણ પ્રકારના વર્તમાનની અંદર કામ માટેના માણસો કે એ બધી અનુકૂળતા હશે એ ધીમે ધીમે મળતી જશે. કારણ કે વોટર એક એલિમેન્ટ્સ છે જે તમારા બોડીની અંદર આશીર્વાદરૂપી કામ કરે છે. અત્યારે આપણે જ્યારે કોઈ પણ પ્રકારના મંત્રો કરીએ છીએ અથવા યજ્ઞ કરીએ છીએ તો બ્રાહ્મણ તમને સંકલ્પ લેવડાવે છે કે ભાઈ આ તમારું આ નામ, તમારા પપ્પાનું નામ, આ નક્ષત્ર, યોગ, કરણ, તિથિ, વાર, આ દિવસે આ તારીખે આ કામ કરશો એટલે એક સિંગલ આઈડેન્ટિટી ક્રિએટ કરે છે. તો એ કરવામાં આવશે અને આપણા બોડીની અંદર 75% વોટર છે. પાણીના માધ્યમથી શ્રાપ પણ આપી શકાય છે અને પાણીથી સંકલ્પ પણ લઈ શકાય છે. તો પાણી પીતા પોઝિટિવ વિચાર કરવામાં આવે, આવી રીતે મેં કીધું, તો એ દિશા તરફ પણ તમારા બધા કામો અથવા એ માણસના અનુકૂળતા તમારે જે હશે એ તમને ચોક્કસ મળશે. બિલકુલ. બીજો પ્રશ્ન જે આવી રહ્યો છે એ કીર્તિ કુમારનો છે અને તેઓ પંચમહાલના કાલોલથી જોડાઈ રહ્યા છે. તેમની જન્મ તારીખ છે 19/7/1963 અને જન્મ સમય રાત્રે 3:15 છે અને તેમની સૌથી મોટી આ સમસ્યા પૈસાને લઈને છે કે પૈસાની ખૂબ તકલીફ છે અને પેમેન્ટ આવતું નથી, પેમેન્ટ અટકી પડ્યા છે, કામ ધંધો ચાલતો નથી. આખરે એવા કયા ઉપાય તેઓ કરે કે જેના કારણે તેમના પેમેન્ટ આવતા થઈ જાય, તેમના ધંધામાં આખરે બરકત આવે? આખરે યકીનભાઈ, શું હોઈ શકે આનો જ્યોતિષીય ઉપાય?
તમારી વૃષભ લગ્નની કુંડલી છે ને તમારી કુંડલીમાં અત્યારના સમયમાં બુધની મહાદશાનો છેલ્લો તબક્કો છે, એટલે બુધની મહાદશા ચાલે છે. પણ તમારો પોઝિટિવ આ છે કે ગુરુ તમારો સ્વગ્રહી છે અને અત્યારે ગુરુ જે છે આજના દિવસથી એટલે 11મી તારીખથી માર્ગી થયો છે અને તમારા ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે. એટલે અત્યારે તો બીજા સ્થાનમાં છે પણ ટુવર્ડ્સ ધ પોઝિટિવ તમારા ત્રીજા સ્થાનમાં ઇમ્પેક્ટ આપશે. તો આ તમારા ત્રીજા સ્થાનનો જે ગુરુ છે એની જે દ્રષ્ટિ છે એ તમારા ડિઝાયર સ્થાનમાં હમણાં જ વાત કરી ડિઝાયર સ્થાન ઉપર પડે છે. તો તમારી ઈચ્છા જે પણ પ્રકારની છે, જે કે મારા આર્થિક પ્રશ્નો છે, હું માનું છું કે કદાચ એવું કહેવું અતિશયોક્તિ નહીં લાગે કે આજથી જ તમે જે પ્રશ્ન પૂછ્યો આજથી જ તમારા માટે પોઝિટિવ તરફ કામો થશે. જે બી કામો તમારે પેન્ડિંગ છે, બહુ ટાઈમથી એફર્ટ કરી રહ્યા છો એ બી થશે. સાથે ખાલી એક નાનકડો એક પ્રયોગ છે તમારા માટે, હું તમને કહું, જો ગણપતિના મંત્રના જાપ કરશો, ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રના જાપ કરશો તો સારું રિઝલ્ટ મળશે. કારણ કે ગણપતિના અધિષ્ઠા દેવતા જે તમારો જ્યારે પ્રોબ્લેમ ક્રિએટ થયો તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો જે પોતાના જે ચરણના દેવતા જે કહેવાય મૂષક એના છે, તો ગણપતિના મંત્રના જાપ અને મંગળ તમને 5મા સ્થાનમાં એ બી તમને સારું રિઝલ્ટ આવે. તો ગણપતિની ઉપાસના કરશો તો રિઝલ્ટ મળશે. ગ્રહો તમારા અનુકૂળતા છે, પ્રમાણના છે, તો કદાચ 1-2 દિવસ પહેલાંથી ધીમે ધીમે સારું થશે, આજથી વધારે સારું થશે અને આર્થિક રીતે તમારી પોઝિટિવિટી થશે જ. બિલકુલ, આવી આર્થિક સમસ્યાઓને લઈને આ માર્ગદર્શન અત્યંત જરૂરી છે. આવો જ એક પ્રશ્ન ઉર્મિલ શર્મા જોડાયા છે ખેડાના વસોથી. તેમની જન્મ તારીખ છે 7/11/1979. જન્મ સમય છે સાંજના 6:45 અને તેઓ ઈચ્છી રહ્યા છે કે તેઓ જ્યાં નોકરી કરી રહ્યા છે તે તો સારી છે, પરંતુ નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું. આખરે નેક્સ્ટ પ્રમોશન તેમને ક્યારે મળશે તેને લઈને તેમનો સવાલ છે અને જ્યોતિષીય માર્ગદર્શન આપની પાસે ઈચ્છી રહ્યા છે. અત્યારે તો તમારા જે ડિઝાયર સ્થાન જે કે ઈચ્છા ત્યાં કેતુ છે 11માં તમારી કુંડલીમાં, ત્યાં આગળ અત્યારે વાયુગતિના ગ્રહો છે. તો હું માનું છું કે પ્રમોશનની પાછળ નહીં પડીને હાલ પૂરતું તમે જે કામ કરો છો ને એમાં ડેડિકેશન રાખો. કારણ કે કદાચ પ્રમોશનના ચક્કરમાં એવું ના થઈ જાય કે બોસને તમે ના ગમો અને એમ થાય કે આ વારે વારે મને પુશ કરે છે અથવા આ જ વિચારે છે, જેથી કરીને જે તમારી પોઝિટિવ ઇમ્પેક્ટ છે નેગેટિવમાં પરિણામે. થોડીક ધીરજ રાખવાની જરૂર છે. અત્યારે હજી પણ જ્યાં સુધી એપ્રિલ મહિનો ના આવી જાય, એપ્રિલ મહિનો થઈ જાય ત્યારે બધા ગ્રહો ત્યાંથી થોડાક જુદા પડશે, એટલે વાયુ તત્વમાંથી છૂટા પડશે. ગુરુ પણ જે છે હજી 1 વર્ષ જવા દો. હું માનું છું કે જૂન જુલાઈની આસપાસમાં તમને અનુકૂળતા સારી લાગે ત્યારે જૂન જુલાઈની આસપાસમાં તમે જો પ્રયત્ન કરશો તો તમને એમાં સફળતા મળશે. શનિની મહાદશા ચાલે છે અને 2034 સુધી છે, એટલે હું માનું છું કે તમારા બહુ બ્લન્ટ કહું છું કે 2034 સુધી તમારો સમય બહુ સારો નથી. એટલે બહુ બધી પ્રકારની ઈચ્છા આકાંક્ષાઓ નહીં રાખવાની. જે પણ પ્રકારનું કામ થાય છે એમાં તમે બહુ ઈચ્છાઓ નહીં રાખીને જે કામ થાય છે એમાં જ ધીમે ધીમે કરતા જશો ને તો તમને પ્રોબ્લેમ નહીં આવે. શનિ તમને શીખવાડવા આવી રહ્યો છે. શનિ અત્યારે તમને ઘણું બધું શીખવાડશે. એ શનિની સાથે રહો અને શનિના મંત્રના જાપ, ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્રના જાપ, તમારે હનુમાન દાદાના મંત્રના જાપ કરો. સંધ્યાકાળના સમયમાં ઘરની અંદર ધૂપ કરો, સરસવનો હોમ કરો અને જ્યારે અનુકૂળ તમે જે ભગવાનને માનો છો એના જો કોઈ યજ્ઞ ઘરમાં કરાવડા, હું માનું છું ગણેશ યાગ તમારા ઘરમાં કરાવી દેવું જોઈએ. ગણેશ યાગ તમે કરાવી દો છો તો હું માનું છું 2034 સુધીમાં જે બી પ્રશ્નો આવે છે ને એ સોલ્વ કરશે. શનિ એ ક્રૂર ગ્રહ નથી, પણ શનિ શીખવાડવા આવી રહ્યો છે ત્યારે તારે નાના મોટા ઈચ્છા આકાંક્ષાઓ નહીં રાખીને ડિસિપ્લિનમાં રહેવાનું કહે છે. પણ 2034 પછીનો સમય તો તમારે બહુ જ સારો છે. આ સમય શીખવાડીને ડેવલપ કરવાનો છે, એટલે ગભરાઈ નહીં જવાનું કે પ્રોબ્લેમ જ છે, પણ ધીમે 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 સારું થશે. પણ કૂદકા મારવાનો સમય નથી. બિલકુલ. તો આવા તમામ જે પ્રશ્નો છે તેના નિરાકરણ ખૂબ જરૂરી હોય છે, કારણ કે આવું જો માર્ગદર્શન મળી ગયું હોય તો ધીરજ કેટલી રાખવી તેની પણ આપણને ખ્યાલ આવે છે અને સાથોસાથ આપણને એ પણ ખબર પડે છે કે એ દરમિયાન ઉપાયો કેવા કરવાના છે. આવા જ તમામ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે આપ સતત જોડાયેલા રહો એસ્ટ્રો 9 સાથે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો પસંદીદા કાર્યક્રમ એસ્ટ્રો 9, સમસ્યાથી સમાધાન સુધી. અમે આપને આપી રહ્યા છીએ માર્ગદર્શન અને આપણી સાથે યકીનભાઈ જાની જોડાયા છે. યકીનભાઈ, ફરી એકવાર સ્વાગત છે આપનું. આપણે જ્યારે પ્રશ્નો આ તમામ તબક્કે લઈ રહ્યા છીએ ત્યારે સૌથી વધુ લોકોને એ પ્રશ્ન હંમેશા થતો હોય છે કે જે કંઈ પણ અમને નિવારણ આપી રહ્યા છીએ આખરે કેટલે અંશે વળગી રહેવું જોઈએ આવા નિવારણે. ઘણીવાર લોકો એવું કરતા હોય છે કે એક જ્યોતિષ પાસે ગયા, તેમણે કોઈક માર્ગદર્શન આપ્યું, પછી તેમને થોડો સમય ઉપાયો કર્યા પણ તરત સફળતા ન મળી, બીજા જ્યોતિષ પાસે જાય છે, ત્રીજા જ્યોતિષ પાસે જાય છે. જો આવું કરવું હિતાવહ છે અને આવું કરનારા લોકોને આપ શું સલાહ આપશો? તો જ્યારે કોઈ પરિસ્થિતિમાં પ્રોબ્લેમ આવે છે ત્યારે સમજી લેવાની જરૂર છે કે અહીંયા ગાડી મને કંઈક શીખવાડે છે. જો આટલું એલર્ટનેસ આવે ને તો હું સારું માનું છું કે સારું. બીજું, સમાધાન.
જો દરેક પ્રશ્નના એક પર્ટિક્યુલર સમાધાન હોય જ છે. હું એવું નથી કહેતો કે કયો જ્યોતિષ સાચો કયો ખોટો, તો એવું માનું છું કે એક સારા જ્યોતિષના જેના એક્સપિરિયન્સ સારા છે, 10 જણને પૂછો કે ભાઈ આ વ્યક્તિને પૂછ્યું જો એનું બેક રેકોર્ડ હોય તો એવા સારા જ્યોતિષ પાસે જવાનું અને એને થોડું તમે ટેસ્ટ કરીને એના જે પરિહાર છે એ જો ચોક્કસ, હું બહુ જવાબદારી સાથે પરિહાર આપું છું, કારણ કે એવરી પ્રોબ્લેમ એ વન પર્ટિક્યુલર સોલ્યુશન. પણ અમુક પ્રકારના પ્રશ્નો એવા હોય ને કે જેને થોડો ટાઈમ લાગે, તો વિશ્વાસ અને બિલીવ રાખીને તો એક્સપર્ટ ઓપિનિયન લઈને જો એનો પરિહાર પ્રોપર કરવામાં હું માનું 100% સમાધાન થાય છે. ઘણા બધા એવા સવાલો આવતા હોય છે કે જેને લઈને આવું માર્ગદર્શન મેળવવું ખૂબ જરૂરી બની જતું હોય છે, જેમ કે શેર બજાર. અને આપ તો ખ્યાલ છે, આપ માર્કેટ એક્સપર્ટ પણ છો અને તેને લઈને પણ ગાઈડ કરતા હો છો. હવે તબક્કે જે સવાલ આવી રહ્યો છે રાહુલ સિંધીનો વલસાડથી, અને તેમનો જન્મ તારીખ જે છે 10/6/1989 તેમની જન્મ તારીખ છે અને સમય છે સાંજે 6:30 વાગ્યાનો. અને તેમને સૌથી મોટો આ સવાલ જ એ સામે આવી રહ્યો છે કે અત્યારે શેર બજારમાં રોકાણ કરવું કે નહીં, અને આવકની પ્રાપ્તિ આખરે શેમાંથી થશે, કારણ કે નોકરી ધંધા તો છે પણ શેર બજારમાંથી તેઓ વધારે કમાણી કરવા માગે છે. તો શું અત્યારે શેર બજારમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, તેને લઈને આપનું માર્ગદર્શન ઈચ્છે છે. વૃશ્ચિક લગ્નની કુંડલી છે, ઘણા સમયથી તમે પાછળ પડી ગયા છો શેર બજારમાં અને અત્યારે તમારા રાહુની મહાદશા ચાલે છે. સારું જ છે, રાહુ અત્યારે કહેવાય કે કળિયુગની અંદર બહુ જેનો સારો હોય એને અનાપ શનાપ પૈસા આપે કર. અને તમારો રાહુ અત્યારે ચોથા સ્થાનમાં ચાલે છે. ચોથા સ્થાનમાં રહેલો રાહુ તમને ચોથા સ્થાનના માલિક જેવું ફળ આપશે શનિ. એટલે ત્યાં આગળ અત્યારે જેમ વાયુ તત્વના ગ્રહો છે, હજી ત્યાં આગળ રાહુ છે, સૂર્ય છે. સૂર્ય 2 દિવસ પછી બદલાઈ જશે, મંગળ બી છે. એટલે હું માનું છું કે હજી પણ જો રાહ જોવી ના જ હોય તો હું તો કહું સોમવાર માર્કેટ ખુલે ને ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો કંઈ વાંધો નહીં આવે. પણ ઇન્વેસ્ટમેન્ટ એટલે માત્ર ઇન્વેસ્ટમેન્ટ. હું માનું છું કે તમારે મંથના એન્ડ સુધી એટલે એપ્રિલ મહિનાના સ્ટાર્ટિંગ સુધી ટ્રેડિંગ ના કરવું જોઈએ. જો આ સલાહ છે તોય તમે કરશો, કારણ કે તમારો કુંડલીની અંદર બતાવે છે કે તમે રહેશો તો નહીં, કર્યા વગર તમારાથી રહેવાશે નહીં. એટલે એ નહીં કરવું જોઈએ. અને મનમાં તમે પૂછો કે જો આટલા સમય દરમિયાન બજાર આવું થયું તો મારી માનસિક પરિસ્થિતિ કેવી રહી, તો હવે તો હું બીજાને પૂછું છું ને, જ્યારે બીજો કોઈ કહે છે તેને માનવું તો પડશે ને. તો તમે એ કરીને આ 1 મહિના પછી તમે જો ટ્રેડિંગ કરશો તો સારું રહેશે. અને આ સમય દરમિયાન તમને બધું શીખવાડી દીધેલું છે, તો બહુ ગભરાવાની જરૂર નથી. ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સોમવાર બજાર ખુલે, કંઈ પણ વસ્તુ થાય, બજાર ઉપર જાય કે નીચે જાય, ઇન્વેસ્ટમેન્ટ જે સારા શેરો છે એમાં કરી અને જો લોંગ ટર્મમાં બેસી રહેવામાં આવશે તો માનું છું કે બહુ નહીં તો વધારે નહીં તો આ નવેમ્બર સુધીમાં તમને સારા રિટર્ન મળશે. પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો, ઇન્વેસ્ટમેન્ટમાં જ પૈસા મળશે. બિલકુલ. અને ઇન જનરલ અત્યારે તમામને આ પરેશાની છે, કારણ કે જે યુદ્ધનો માહોલ સમગ્ર વિશ્વમાં છે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. આગામી સપ્તાહ માટે કે આગામી મહિનાઓ માટે આપ તમામ ઇન્વેસ્ટર્સને શું સલાહ આપશો? હું માનું છું કે મારું એવું સ્પષ્ટ માનવું છે કે 11મી તારીખથી જ ગ્રહો એવા નિર્માણ થઈ ગયા છે કે યુદ્ધની પરિસ્થિતિ નિર્મળ છે. જેમ ક્રૂડની વાત છે તો ક્રૂડ ભાઈ ઉપર નીચે થાય છે પણ દેશો વચ્ચે યુદ્ધ નથી, ડાયલોગ ડિલિવરી થઈ રહી છે. અને ગુરુ અત્યારે જે રીતે માર્ગી થઈને કર્ક રાશિ તરફ જઈ રહ્યો છે, સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે સૂર્ય પોતાની રાશિ સોમવાર મંગળવાર બદલી કાઢશે. એટલે વાયુ તત્વોમાંથી રાહુ, મંગળ, સૂર્ય, એમાંથી સૂર્ય છૂટો પડી જશે, શનિ સાથે આવી જશે, અંશાત્મક યુતિ નહીં કરે અને થોડા ટાઈમ પછી ત્યાંથી મંગળ બદલાશે. એટલે આ જે વાયુ તત્વની અંદર જે બધા પ્રશ્નો હતા જેથી કરીને વિમાનો અટકી ગયા હતા, ઓઇલ ક્ષેત્રની અંદર બધું, એવું મને લાગે છે કે કદાચ શુક્રવાર શનિવાર રવિવારમાં સારા સમાચાર આવે ને પોઝિટિવ તરફ જઈ શકે. એટલે હું માનું છું કે નેક્સ્ટ મંથ પછી વધારે સારું કહો તો મંગળ બી ત્યાંથી નીકળી તો નેક્સ્ટ મંથ પછી એપ્રિલ મહિનામાંથી મે મહિનાની તમને સારા રિટર્ન જ મળશે. એટલે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ સારા શેરોમાં. આઈટીસી છે, ટાટા સ્ટીલ છે, સેલ છે, રિલાયન્સ છે, આ બધા ઘણા બધા શેરો છે જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને લોંગ ટર્મ ઊભા રહેશો તો તમને પૈસા મળશે જ. બજારમાં ગભરાની કંઈ જરૂર નથી. એક જ નિયમ કહું છું કે આ 23-24 હજારની જે નિફ્ટી છે આ ઝીરો નહીં થઈ જાય, રાઈટ. અને ઝીરો થશે તો તમારી એકલા આખા ગામ નહીં થવાની. એટલે તમે એમાં બહુ ટેન્શન નહીં કરવાની, ઝીરો નહીં થાય. એટલે કોઈ પણ શેર 120 રૂપિયાનું જેનું માત્ર લોસ છે ને ખાલી 120 રૂપિયા જ હોય છે. એટલે એટલું બધું ગભરાવાની જરૂર નથી. પેનિકમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જ્યારે બહુ જ બધા ખુશ હોય કે ભાઈ હવે તો બહુ જ સારું છે ત્યારે વેચવું જોઈએ. પણ અત્યારે પેનિક છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કોઈ નુકસાન નહીં થાય. બિલકુલ. અને સૌનું થશે એવું આપણું થશે એ ભાવના રહેશે તો કદાચ ટકી પણ રહેવાશે. વધુ એક પ્રશ્ન જે અત્યારે સૌથી વધુ પ્રાણ પ્રશ્ન લાગી રહ્યો છે, અને અત્યારે લગ્નસરાની મોસમ પણ છે, અને વખતે જેના લગ્ન નથી થઈ રહ્યા તેઓનો પણ પ્રશ્ન આવી રહ્યા છે. બે તબક્કે કૃતાર્થ જોશી આપણી સાથે જોડાયા છે, લગ્નને લઈને પૂછી રહ્યા છે. તેમની જન્મ તારીખ છે 4/10/1996, જ્યાં 4/10/1996 અને સમય સવારે 5:25 છે. અમદાવાદથી તેઓ આખરે આ સવાલ પૂછી રહ્યા છે અને તેમણે જે સવાલ મોકલ્યો છે સાથે સ્પષ્ટ કહ્યું છે કે લગ્ન માટે ઘણો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ લગ્નનું ગોઠવાતું નથી. આખરે આગામી સમયમાં લગ્નનો યોગ તેમના માટે ક્યારે આવે છે અને લગ્ન કરતાં પહેલાં આખરે કુંડળીને લઈને, જ્યોતિષને લઈને આખરે આપનું માર્ગદર્શન ઈચ્છે છે.
સૌથી પહેલાં તમારી કુંડલીમાં જે લગ્નનો માલિક છે, લગ્નમાં તમારા 7મા સ્થાનમાં કેતુ અને શનિ છે, એટલે લગ્ન વિલંબથી થાય એવું તો 100% દેખાય છે. પણ તમારો સિંહસ્થ શુક્ર છે 12મા સ્થાનમાં બુધ સાથે, અને તો તમારી કુંડલીમાં લગ્નના યોગ તો આવે છે આવતા વર્ષે, જ્યારે કર્ક રાશિની અંદર ગુરુ છે. પણ મારી બહુ સ્પષ્ટ સલાહ છે કે તમે જે પણ તમારું પરિચય આપો છો સામેવાળાને સાચું આપજો, અને સાચું હોય એ રીતે કરજો. તમને અનુકૂળતા હોય તો જ મેરેજ કરજો, નહીં તો તમે મેરેજ બ્રેક થવાના યોગ છે. તો મેરેજ બ્રેક થવા માટે તમારે પોતાને બોડી સાથેના એક વિવાહ કરવાનો એક વિધિ આવે છે. કોઈ બ્રાહ્મણને પૂછો તો તમને કહેશે કે ભાઈ મને મેરેજ બ્રેક માટે કીધું છે, તો એક વિવાહ કરવાનો, તો એ તમે કરો. અને ચોક્કસ કુંડલી મેચ કરવી. તમારી કુંડલીમાં આવતા વર્ષે આવતા વર્ષના અંદર આ 2026ની અંદર જે આખું વર્ષ છે ત્યાં સુધીમાં તમારા જો મેરેજના કન્ફર્મેશન થઈ જશે તો થઈ જશે, નહીં તો તમારે મેરેજ થાય એવા જ નથી. જો આ બહુ અલગ, કારણ કે સિંહસ્થ શુક્ર છે, તો એ સમય દરમિયાન જો પ્રોપર રીતે તમે કરીને થોડુંક સમજીને પ્રોપર કુંડલી મેચ કરજો. કારણ કે તમારી કુંડલીમાં 7મા સ્થાનમાં કેતુ અને શનિ છે, અને ગુરુની દ્રષ્ટિ પણ નથી ત્યાં, તો થોડાક અંશે પોઝિટિવિટી રાખીને મેચિંગ કરશો તો સારું રહેશે. નહીંતર પ્રોબ્લેમ થાય. આવતા વર્ષે યોગ છે, અને આ મેં કીધું એ પ્રમાણે મેરેજ માટે બોડી સાથેના વિવાહ કરાવી લેજો, તો આ પ્રશ્ન જે છે થોડો જે પ્રોબ્લેમ થયો છે તે દૂર થશે. બિલકુલ. અને આવી સમસ્યાઓની અંદર જ જ્યાં જ્યોતિષીય માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ બની જતું હોય છે, કારણ કે જો કુંડળી મેચ કરીને આપ વ્યવસ્થિત રીતે આ લગ્ન મેળાપક ગોઠવશો તો આપના લગ્ન જીવનમાં સમસ્યા નહીં આવે. અને ઉપાય ચોક્કસપણે કરજો, કારણ કે ઉપાય કરીશું તો ચોક્કસપણે તેનું પરિણામ મળતું હોય છે. ઉપાય વિના આખરે પરિણામ નથી મળતા હોતા. અને આવી જ આ તમામ બાબતો છે તે આ એસ્ટ્રો 9 થકી આપ સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહેતો હોય છે. અને આખું અઠવાડિયું, આ ન માત્ર આજનો દિવસ પરંતુ આખું અઠવાડિયું યકીનભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે, અને બપોરે 1:25 આપણી સાથે તેઓ જોડાશે અને આપના જે બી સવાલો છે તેના જવાબ આપને આપશે, નિવારણ આપશે, ઉપાય સૂચવશે. તો આપના સવાલો તૈયાર રાખી લેજો. અને હા, આપણે ખાસ વિનંતી છે કે જ્યારે બી આપ આપના સવાલ પૂછવા માટે ફોન જોડો છો અને આપનો ફોન લાગી રહ્યો છે, લકી કોલર બની રહ્યા છો, તો આપનો જન્મ તારીખ, સમય અને જન્મ સ્થળ એ ખાસ યાદ રાખી લેજો, અને તુરંત જ એ અમને જણાવજો અને આપનો સવાલ જણાવશો. ચોક્કસપણે આપના જવાબ, નિવારણ, ઉપાય યકીનભાઈ આપને આપશે. તો આજે યકીનભાઈએ ખૂબ સુંદર મજાના તમામ નિવારણ જે લોકોને આપ્યા છે તેના માટે યકીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને લોકો રોજ ફોન કરી રહ્યા છે, પણ ઘણા લોકોના ફોન બિઝી આવવાને કારણે નથી લાગી રહ્યા, પરંતુ તેમને જરાય મૂંઝાવાની જરૂર નથી. અમે દરરોજ આપણે એક વોટ્સઅપ નંબર આપી રહ્યા છે, તેમાં આપ આપની સમસ્યા લખીને મોકલજો. પણ બરાબર ધ્યાન રાખજો, વોટ્સઅપની અંદર આપને આપનું નામ તો લખવાનું છે, પણ સાથોસાથ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ ખાસ લખી મોકલવાના છે. આ 3 ડિટેલ નહીં હોય તો આપની સમસ્યાને અમે વાચા નહીં આપી શકીએ. આપની સમસ્યા પણ ખૂબ સરળ શબ્દોમાં લખી મોકલો. દર રવિવારે અમે આ કાર્યક્રમની અંદર આપના જે સવાલો છે તેના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. પરંતુ હા, બાકી તો દરરોજ સોમવારથી શનિવાર સુધી આપે લાઈવ પ્રોગ્રામની અંદર કોલ કરવાનો છે. આપ લકી કોલર હશો તો આપની સમસ્યાને અમે અમારા કાર્યક્રમની અંદર સમાવિષ્ટ કરીશું, અને અમારા નિષ્ણાત તેનો યોગ્ય જવાબ પણ આપને આપશે. તો સમસ્યા છે તો નિવારણ છે, અને નિવારણ છે તો છે એસ્ટ્રો 9. આપના સવાલ તૈયાર રાખજો. અમારા નિષ્ણાતો સાથે આપને જવાબ આપવા માટે અમે હાજર થઈશું દરરોજ બપોરે 1:25, કારણ કે આપ દરરોજ જોશો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.